મોરબીમાં સામે આવ્યો છે લવ જેહાદનો કિસ્સો। શહેરી વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી સાથે એક વિધર્મી યુવકે પોતાનું સાચું નામ બદલી ખોટું નામ ધારણ કરી યુવતી સાથે મિત્રતા કેળવી હતી અને સતત 5 વર્ષ સુધી વારંવાર તેના પર દુષ્કર્મ આચર્યું હતું। યુવતીને સમગ્ર વાતની જાણ થતાં વિધર્મી યુવકે યુવતી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી। હાલ તો સમગ્ર મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। આજથી 5 વર્ષ પહેલા ફરિયાદીને એક કિસ્સામાં પોતાનું નામ અશોક તરીકે ઓળખ આપેલી અને ફરિયાદીને લલચાવી પોસ્ટાવી લગ્ન કરવા લાલચ આપી અપહરણ કરી લઈ જઈ ઇન્દિરાનગર તથા અન્ય જગ્યાએ ફરિયાદીને સાથે બળાત્કાર ગુજારી ફરિયાદીને જો કોઈ આ વાત કોઈને કહીશ તો એવી જાનથી મારી નાખવાની ધમકી આપેલી। એ બાબતેનો અને પાછળથી એનું નામ આસિફ ઉર્ફે અશોક મોહમ્મદભાઈ ઉર્ફે બાબુભાઈ મકરાણી થયેલું। સુરતના કતારગામ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા લવ જેહાદને લઈને વિરોધ નોંધાવ્યો હતો। કતારગામ વિસ્તારમાં છેલ્લા 1 મહિનામાં 3 જેટલી યુવતીઓને વિધર્મી યુવકો ભગાડી ગયા હતા તો સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। તો સ્થાનિકોએ બેનર સાથે રાખીને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકો દ્વારા આ યુવકો સામે તાત્કાલિક પગલાં ભરી લવ જેહાદના કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। हिंदू समाजनी बेन दीकरीओने मुसलमान टपोरी छोकराओ द्वारा जे फसावामां आवी रही छे अने वारे घड़ीए सूरत अने अलग अलग आपणा सूरतना एरियामां ज्यां पण घटनाओ बनी रही छे ए घटनाओनी सामे आजे अहींया विरोध प्रदर्शन छे। अहींयाथी मौन रेली काढीने कतारगाम पोलीस स्टेशन सुधी जवाना छीए।